મહાકુંભમાં સનાતન સંસ્કૃતિ અને અલૌકિક ઉર્જાનો અનુભવ। આ વચ્ચે શું આપ જાણો છો, આ આર્થિક સમૃદ્ધિનો પણ મહાકુંભ છે, કારણ કે 40 કરોડ લોકો કુંભ સ્નાન માટે આવશે, ત્યારે તેમની મોક્ષની ડૂબકીની સાથે તે કુંભ મેળા સાથે સંકળાયેલા આર્થિક ચક્રને પણ વેગવંતું બનાવશે। કુંભ મેળા સાથે સંકળાયેલા લોકોને 2.5 લાખ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે, જેમાં ટુરિઝમ, હોટેલ ઉદ્યોગ, નાના પાથરણાવાળા, ખૂમચાવાળા અને મીઠાઈની તેમજ પ્રસાદની દુકાનોને 45 દિવસમાં ભારે ઘરાકીનો અનુભવ થવાનો છે। 2013માં આયોજિત કુંભ મેળામાં 12,000 કરોડની આવક થઈ હતી। 2019માં રૂપિયા 1.2 લાખ કરોડની આવક થઈ હતી। આ વખતનું આયોજન અને પ્રચાર પ્રસાર એટલો ઘણો છે કે કમાણી પણ વધીને 2.5 લાખ કરોડથી પણ વધવાનો અંદાજ છે। મહાકુંભ મેળામાં આવક વધવાની સાથે લાખો લોકોને રોજગારી પણ મળશે। આખા મહાકુંભના 1.5 મહિનાના મેળા માટે 1.5 લાખ લોકોને નોકરી મળી છે। વિદેશથી આવતા પત્રકારો માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, એમની સાથે લોકલ્સ પણ હશે, એટલે કે એમને પણ રોજગારી મળવાની। એટલે કલ્પના કરો, એક તરફ સનાતન સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિથી કરોડો લોકો પ્રેરણા લેશે, અલૌકિક માહોલ સાક્ષી બનશે અને કરોડો લોકોને રોજગારી, મહેનતાણું મળશે, જેનાથી તે પોતાના અને પોતાના પરિવારનું પેટ ભરી શકશે।